નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજનો દિવસ પણ કંઈ ખાસ છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમની આ 2 દિવસની ગુજરાતની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જ્યારે આ ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ અને જે રીતે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે પરિસ્થિતિ જોવા મળી અને એમાંથી ભારતને બહાર લાવનાર અને ભારતના દરેક નાગરિકને સુરક્ષિત મહેસૂસ કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા અને ત્યારે એમણે ફરી એક વખત આ 26 મે આ તારીખની જે પસંદગી કરી છે, આ દિવસ ખરેખર કેટલો ખાસ છે. વાત 26 મેની હોય તો ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2014 એ સમય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકારણના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. ત્યારે ફરી એક વખત 26 મેના દિવસે આટલું મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે ઓપરેશન સિંદૂર બાદ જે આ વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે, ખાસ કરીને દાહોદ, કચ્છ, ભુજ, અમદાવાદ, ગાંધીનગર, આ વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવી રહ્યા છે. અનેકો કાર્યક્રમોનું લોકાર્પણ થઈ રહ્યું છે. ફરી એક વખત એ જ રીતે વિકાસની ગતિમાં આગળ વધતું આ ભારત આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 2 દિવસની મુલાકાત અને તેની સાથે જ આ 26 મેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું છે ખાસ કનેક્શન, તમામ ભવ્ય આયોજનને લઈને વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે ઉર્વિશ કંથારિયા, જો ભાજપના પ્રવક્તા છે, સંજય ઉપાધ્યાય, વરિષ્ઠ પત્રકાર છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. સંજયભાઈ, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 2 દિવસની મુલાકાતને પત્રકાર તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો, જ્યારે કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા હોય, કેવો માહોલ આપણે જોયો અને એની સાથે સાથે જે તે વિસ્તારોની પસંદગી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે, ખાસ આ ઓપરેશન બાદ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે પહેલગામની જે ઘટના બની હતી એના પછી સમગ્ર દેશમાં ખૂબ જ આક્રોશ હતો અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને તેમની લશ્કરે જે રીતે આખો પાકિસ્તાનને એકલું પાડી દીધું વર્લ્ડ વિશ્વ લેવલ ઉપર કે એની પડખે 1-2 દેશ સિવાય કોઈ સાથે ન રહ્યો અને ભારતનો લશ્કરી તાકાતથી જે રીતે ભવ્ય વિજય થયો તેને લોકો તેને આવકારે, લોકો તેને સમજે, એના માટે ગુજરાતની નરેન્દ્રભાઈની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વાત કરીએ તો નરેન્દ્રભાઈ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં એરફોર્સ પણ છે, નેવી પણ છે, આર્મી પણ છે અને બીએસએફ પણ છે. દરેક ચોકી ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ રીતે આ એક વ્યૂહાત્મક ભારત દેશ માટેની બોર્ડર છે અને જ્યારે યુદ્ધના માહોલ હતો ત્યારે સંપૂર્ણ ગુજરાતનું મંત્રીમંડળ પણ અહીં આવ્યું હતું અને અધિકારીઓની મોટી ટીમો કેવી રીતે બ્લેકઆઉટ થાય આજની પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય 71ના યુદ્ધમાં જે થયું હતું તેનું, તો એનું એક રિહર્સલ પણ અહીં થયું હતું. એટલે જ્યારે આટલો મોટો ભવ્ય વિજય થયો હોય અને ત્યારે પ્રજાની વચ્ચે, કેમ કે સામાન્ય રીતે એવી ચર્ચા થતી હોય છે કે ભાઈ આ પ્રકારના ઉત્સવોની જરૂર શું છે, પણ આ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના ઉત્સવ લશ્કરનું મનોબળ વધારવા કે એમણે જે ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથા આલેખી છે તેનું ઇતિહાસમાં ખૂબ જ નામ છે અને તેની ઉજવણી લોકો પણ કરી રહ્યા છે. લોકો લશ્કરી દળોની સાથે છે, વડાપ્રધાનની સાથે છે, તે દર્શાવવા માટેનો આ ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જી બિલકુલ. ઉર્વિશભાઈ, શું કહેશો? ખરેખર આ એક ખરા અર્થમાં ઉજવણી માટેનો પ્રવાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તેવું કહી શકાય છે. અને તેમાં પણ ખાસ કરીને જે વિસ્તારોની પસંદગી, એમાં પણ અમદાવાદ, ગાંધીનગર પણ આવે છે, કચ્છ પણ આવે છે, કે જેના સરહદી વિસ્તારો પર આપણને જે પરિસ્થિતિ જોવા મળી હતી કે જ્યાં પણ હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા. ખૂબ મહત્વનો દિવસ છે 26મી મે. લગભગ 11 વર્ષ પહેલા 2014માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જી. ત્યારબાદ આજે એ જ દિવસે કદાચ ભારતીય લોકતાંત્રિક ગાથાની સૌથી મોટી વાત એટલે કે ઓપરેશન સિંદૂર. એ ઓપરેશન સિંદૂર જે રીતે આપણે સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કર્યું અને એમાં જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ એટલે કે કચ્છ, એ કચ્છના બોર્ડર ડિસ્ટ્રિક્ટનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે ભારતના સંરક્ષણની તવારીખમાં. જી. ત્યારે ગુજરાત આવી પોતાની ભૂમિ પર, પોતાની કર્મભૂમિ ઉપર, પોતાની જન્મભૂમિ ઉપર અને નાગરિકો સાથે એક સંવાદ, એક મુખ સંવાદ,
એક જનસંવાદ સાધવો, એ બહુ મહત્વની વાત છે. જી કારણ કે વિશ્વનો જે ઇતિહાસ લખાશે પિનલ બહેન, ત્યારે આ 26મી મે અને આ 22મી એપ્રિલ એ બહુ અગત્યના દિવસો છે. જી બિલકુલ બિલકુલ. જે ક્રાંતિ તરફ આપણે ભારત દેશને આપણે જે લઈ જવામાં આવ્યો છે છેલ્લા 11 વર્ષમાં, એ ખૂબ જ નોંધનીય બાબત છે. કારણ કે બે પરિબળોથી માનનીય નરેન્દ્રભાઈએ નેતૃત્વ કર્યું છે. એક વિકાસ અને બીજો વિશ્વાસ. જી વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, એ એની હાર્ડ સાઇડ છે, હાર્ડવેર છે. જ્યારે વિશ્વાસ છે એ આ સિસ્ટમનું, ડેમોક્રેટિક સિસ્ટમનું સોફ્ટવેર છે. અને સોફ્ટવેર અને હાર્ડવેરનું તાદાત્મ્ય સંધાય ત્યારે લોકતાંત્રિક વ્યવસ્થા યોગ્ય દિશામાં આગળ વધતી હોય છે. અને આપણે જોયું, ઓપરેશન સિંદૂર દરમિયાન જોયું કે કેવી રીતે સમગ્ર વિશ્વનો વિશ્વાસ સંપાદન કર્યું. અત્યારે એ પ્રક્રિયા પણ ચાલી રહી છે. ઓલ પાર્ટી ડેલિગેશન્સ, બધા રાજકીય પક્ષોનો મહદઅંશે વિશ્વાસ સંપાદિત કરી અને એમના જે બેસ્ટ ટેલેન્ટ છે એમને ઓલ પાર્ટી ડેલિગેશન્સમાં સમગ્ર વિશ્વમાં સંવાદ કરવા માટે મોકલ્યા છે. અને સાથે પોતે જનસંવાદમાં રહ્યા. એ જ દિવસે જ્યારે વિશ્વના નેતાઓના સંવાદની જવાબદારી ઓલ પાર્ટી ડેલિગેશનને સોંપી દીધી, ત્યારે જનતાનો વિશ્વાસ સંપાદિત કરવા માટે એ પોતે આવ્યા અને ગુજરાતમાં આવ્યા અને ગુજરાતના મહત્વના સ્થળો, મહત્વના પ્રોજેક્ટ્સ એની વાત કરી. એટલે વિશ્વાસ ખાસ 26 મે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું ખાસ કનેક્શન કહી શકાય છે? અને એટલા જ માટે, કારણ કે આજથી પહેલા પણ 2014ના દિવસે જ અધ્યાયની શરૂઆત થઈ, એટલા માટે ક્યાંક આ જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 2 દિવસ પછી, એટલે જ શું લાગે છે આ તારીખની પસંદગી કરવામાં આવી છે? હા, ચોક્કસ. 11 વર્ષ પૂર્ણ થયા છે. 2014માં જે એમણે એક નવી ક્રાંતિ, વિકાસ રાજનીતિની એક ક્રાંતિની શરૂઆત કરી હતી, એને આજે 11 વર્ષ પૂરા થયા છે. અને જોગાનું જો ઓપરેશન સિંદૂર એ કક્ષાએ પહોંચ્યું છે કે યુદ્ધની તવારીખમાં ક્યારે પણ આટલું સફળતાપૂર્વક કોઈ ઓપરેશન થયું નથી, આટલું સમયસર કોઈ ઓપરેશન થયું નથી. અને એમાં જે પ્રજાને જે એક કરવામાં આવી છે, સમગ્ર દેશમાં બધા જ નાગરિકો, લગભગ બધા રાજકીય પક્ષો, બધી વિચારધારાઓ એક થઈને ટેકો આપ્યો છે સરકારને, માનનીય મોદીજીના નેતૃત્વને. એ વાત સૌથી મોટી વાત છે. એ ક્ષણને આપણે અંકિત કરીએ કોઈક સાદી ઉજવણીથી, એ બહુ જરૂરી છે. જેવી રીતે સંજયભાઈએ કહ્યું કે ઇતિહાસ યોગ્ય નોંધ લે એ ખૂબ જરૂરી છે. અને આ બાબત આજની જે વાત છે એ ઇતિહાસ નોંધ લે અને એમાંથી પદાર્થ પાઠ શીખે, એ સૌથી મહત્વની વાત છે. જી બિલકુલ. સંજયભાઈ, ખાસ સુરેશભાઈએ જે રીતે આ તારીખનું પણ મહત્વ જણાવ્યું છે, એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભુજની મુલાકાતે પણ આવ્યા છે, ને એમાં પણ હવેના વિકાસ કાર્યોના લોકાર્પણને કેવી રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણો દેશ, આપણે ક્યાંક ડિફેન્સ સેક્ટરમાં જોયું કે કેટલું આગળ જોવા મળ્યું ભારત દેશ, અને હવે જે વિકાસ કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે તે જોતા શું કહી શકાય છે? ખાસ સોલર પ્લાન્ટ અને જે રિન્યુએબલ એનર્જી તરફ આપણે હવે આગળ વધી રહ્યા છે, શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કંડલા પોર્ટમાં સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમિશન, આ કામોનો પણ સમાવેશ થાય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, તે પણ વિકાસ માટે કેટલા જરૂરી લાગે છે? પિનલબેન, ડેફિનેટલી જે સોલાર પ્લાન્ટ કચ્છમાંથી લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે, કહેવાય છે કે અંતરિક્ષમાંથી પણ એને જોવા મળશે. અને ખૂબ જ મોટું પાવર પ્રોડક્શન કચ્છમાંથી થવા જઈ રહ્યું છે. ઘણી બધી કંપનીઓ કામ કરી રહી છે. પણ અગત્યની જે નરેન્દ્રભાઈની વાત કરું આજની કચ્છ મુલાકાતની, એ એવા સમયે કચ્છ આવી રહ્યા છે કે જ્યારે કચ્છ સરહદી વિસ્તાર છે, એક જનનાયકની એમની ઇમેજ છે. કચ્છમાં નરેન્દ્રભાઈ આવે ને અત્યારે તડકો ખૂબ જ છે બારે, લોકો 1 વાગ્યાથી બસોમાં બેસીને, તમને ખબર હશે કે રાપર, અબડાસા,
જાહેર સભા આપણી ભુજમાં છે. આ બધા વિસ્તારો ભુજથી 3 કલાકના અંતરે છે. લોકો સવારે વહેલા તૈયાર થઈ બસમાં બેસીને કચ્છ એમને સાંભળવા માટે જાહેર સભામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આટલી ભીષણ ગરમીમાં રોડની બંને તરફ એરપોર્ટ રોડ છે, ત્યાં કને પણ પબ્લિક 1 વાગ્યાની ગોઠવાઈ ગઈ છે. એમનો રોડ શો તો હવે શરૂ થવાનો છે. 1 વાગ્યાની ગોઠવાઈ ગઈ છે માત્ર એમની એક ઝલક જોવા. એક જનનાયકની જે આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે ભૂમિકા હતી, તે કચ્છીઓનો આમે છે ને નરેન્દ્રભાઈ પ્રત્યે બહુ પ્રેમ છે કચ્છીઓને, કે નરેન્દ્રભાઈ આવતા હોય ને એટલે પૂરું થઈ જાય. એટલે આવા તડકામાં, ધોમ ધકતા તડકામાં લોકો ઊભા છે. એટલું જ નહીં, હાથમાં સ્કેચ કાર્ડ, બેનર, ઓપરેશન સિંદૂરના ઠેર ઠેર પેન્ટિંગ, નાના નાના ભૂલકાઓના હાથમાં પેન્ટિંગ, નરેન્દ્રભાઈની તસવીરો. આ એક જે જનનાયકનું આ યુદ્ધમાં એક આખું જે પરિમાણ ઊભું થયું છે એને. અને બીજી વસ્તુ કહું, નરેન્દ્રભાઈએ ભુજ વિચારીને પસંદ કર્યું છે, સરહદી વિસ્તારને. એ લોકોને મળવા આવી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં તમને કેવું રહ્યું. એ અહીંયા મીટિંગો પણ થશે એમની. એમની નજર ચબરાક છે, ચારે બાજુ જોતા હોય છે કે ભાઈ કચ્છમાં શું જરૂરી પડ્યું, ક્યાંથી શું હજી ભવિષ્યની જરૂરિયાતો છે, ડિફેન્સ સેક્ટરમાં શું જરૂરિયાતો છે. કેમ કે સરહદી વિસ્તાર છે અને એ લોકોને મળીને જાણવા માટે આવી રહ્યા છે. એક મેં તમને કીધું એમ જનનાયકની આ બહુ જ મોટી ખૂબી કહેવાય. આવી રહ્યા છે. રહી વાત વિકાસ કાર્યોની, જે આપણે જણાવ્યું, તો 110% જ્યારે 50,000 કરોડથી વધુના વિકાસ કાર્યો કચ્છની વાત કરીએ તો સોલાર પ્લાન્ટ, માતાના મઢના મંદિરનું લોકાર્પણ સહિત જે આખા ટુરિઝમ સેક્ટરમાં આખું ડેવલપ થયું છે, મંદિરની બહારનું પરિસર એનું લોકાર્પણ, કેપીટીમાં આખું, ડીપીટીમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં આખું જે સોલારનું છે તેનું લોકાર્પણ. ખૂબ જ વિકાસ કામો, રસ્તાના કામો, ખૂબ જ વિકાસ કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 2 દિવસથી સખત જહેમત ઉઠાવાઈ છે. વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને કદાચ પ્રથમ વખત મારા ખ્યાલથી સદભાવના, નરેન્દ્રભાઈ જ્યારે સદભાવના ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે એક પેકેજની જાહેરાત કરતા કે આટલા કરોડ રૂપિયા અમે વાપરશું. પણ આ વખતે પેકેજની જાહેરાત નથી, આ વખતે એના ખાતમુહૂર્ત છે કે આટલા કામો તો અમે કરવાના જ છીએ. જી બિલકુલ બિલકુલ. એમના લોકાર્પણના કાર્યક્રમો, ખાતમુહૂર્તના કાર્યક્રમો, ઉર્વેશભાઈ, અમદાવાદ, ગાંધીનગર ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. શું કહેશો? ખાસ કરીને અમદાવાદમાં પણ તેમની પ્રથમ મુલાકાત, ગાંધીનગરમાં પણ તેમની પ્રથમ મુલાકાત. આ રીતે ઓપરેશન સિંદૂર બાદ અને 26 મેના દિવસે તેમની અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત કેટલી ખાસ રહેશે? ખાસ કરીને આજે દાહોદમાં એમણે જે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. એટલે ઉદ્ઘાટન કર્યું છે એટલે પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને પહેલું લોકોમોટિવ આજે એમણે લોકાર્પણ કર્યું છે. એટલે વિશ્વાસની જે આપણે વાત કરીને, એ વિશ્વાસ કેળવ્યો છે કેવી રીતે? કે જે પોતે જવાબદારી લે છે એ પૂરી કરે છે. જે મિશન હાથ ઉપર લે છે, જે પ્રોજેક્ટ હાથ ઉપર લે છે, જે જન સુવિધાના કાર્યક્રમો હાથ ઉપર લે છે, એ કામ પૂરું કરે છે. એટલે કન્ડક્ટ ઇઝ મોર કન્વિન્સિંગ ધેન લેંગ્વેજ ફોર હિમ. અને એ એમણે સતત 11 વર્ષ દરમિયાન કરીને બતાવ્યું છે. અત્યંત ગહેરા ધરબાયેલા પ્રશ્નો, આતંકવાદ, રામ જન્મભૂમિ, રાષ્ટ્રીય એકતા, વૈશ્વિક વિશ્વાસ સંપાદન, આ એમણે પૂર્ણ કરીને બતાવે છે. એટલે સ્વાભાવિક છે કે એમને પોતાની ભૂમિ, જે ભૂમિમાંથી એમની કર્મપરાયણતા આવી છે, એ ભૂમિ ઉપર આવીને એ પ્રજા સાથે એમણે પોતે કહ્યું કે હું પ્રધાન સેવક તરીકે આવ્યો છું. આજે તમે મને જે જવાબદારી આપી છે એ હું પ્રયત્ન કરી રહ્યો છું અને એટલા માટે આજે તમને મળવા આવ્યો છું. એ કચ્છ બોર્ડર ડિસ્ટ્રિક્ટ હોય કે દાહોદ હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય કે ગાંધીનગર, દરેક જગ્યાએ જે જનસંવાદ થઈ રહ્યો છે, જે કોર્ડ એસ્ટાબ્લિશ થયો છે, પ્રજા સાથેનો કોર્ડ એક રિવાઇવ થયો છે આજે. અને અત્યંત મહત્વની વાત કે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સૌથી મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન આ ભારતીય સંસ્કૃતિને હોય તો ઉર્જા ક્ષેત્રે એમણે કરેલું પ્રદાન. આપણે આયાતની ઉપર નિર્ભર અર્થતંત્ર છીએ. ઉર્જા ક્ષેત્રે આપણે ઓઇલ અને કોલ એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ત્યારે આપણા વાહનો ચાલે છે, ત્યારે આપણી ઇલેક્ટ્રિસિટી ચાલે છે.
આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્થાપિત હિતોની સામે ઝઝૂમીને આજે ભારતની ઉર્જાના લગભગ 25% ઉત્પાદન આપણે આત્મનિર્ભર થઈ ગયા છે, અને એ પણ વૈકલ્પિક ઉર્જા માટે. એટલે સોલર પ્લાન્ટનું જે આવતીકાલે છે ઉદ્ઘાટન, એ ક્ષેત્રે જે એમણે કામગીરી કરેલી છે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે, વાહનો, ટ્રેન, હાઇડ્રોલિક ટ્રેન એટલે પાણીથી ચાલતી ટ્રેનનો આવિષ્કાર થયો છે. એટલે બહુ મોટી ઉર્જા ક્રાંતિ, જેને લીધે ભારતીય અર્થતંત્ર જે આયાત આધારિત જી એ આજે આત્મનિર્ભર થયું છે. એના લીધે કોસ્ટ ઓફ લિવિંગમાં ફરક પડવાનો છે દરેક નાગરિકના, દરેક માનવ જીવનને એ વાત સ્પર્શવાની છે. અને એ ક્યારે થાય? પોલિટિકલ વિલ વગર ના થાય. સાયન્ટિફિક કોન્સેપ્ટની દ્રષ્ટિએ વૈકલ્પિક ઉર્જા ને બધી વાતો બરાબર છે, પણ એને ગ્રાઉન્ડ ઉપર લાવવી, એના રૂફટોપ પ્લાન્ટ્સ કરવા, એનાથી સામાન્ય માનવીની જિંદગીમાં એના નિભાવ ખર્ચમાં ખર્ચ કેવી રીતે ઓછો કરવો, જેથી વધારે જે એની જે જરૂરિયાતો છે સાંસ્કૃતિક રીતે ટકવાની, એ જરૂરિયાતો તરફ ધ્યાન આપી શકે. જી બિલકુલ. આપણે જે એટલે ઉર્વિશભાઈ, આપણે આત્મનિર્ભર ભારત પર ફરી એક વખત જો વાત કરીએ તો સંજયભાઈ, શું લાગે છે આપને? ઉર્વિશભાઈએ જે રીતે વાત કરી અને આપણે પણ જોઈ રહ્યા છે, જે રીતે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોતા આવ્યા છે, એમાંથી ઘણા બધા એ જ કોન્સેપ્ટના આજે પણ લોકાર્પણના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે આ જ બાબત આપણને આ ડિફેન્સ સેક્ટરમાં કેટલી જોવા મળી ઓપરેશન સિંદૂર દરમિયાન? કેટલું ગર્વ થયું કે જ્યારે આત્મનિર્ભર ભારતનું જે સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે કે ત્યાં આપણને પૂર્ણ થતું જોવા મળ્યું, અને એની સાથે સાથે એવું પણ કહી શકાય છે કે ક્યાંક આપણે સફળ પણ જોવા મળ્યા. એકદમ સાચી વાત છે આપની પિનલબેન. ખૂબ જ ડિફેન્સ સેક્ટરમાં અમે તો સરહદી વિસ્તારમાં છીએ, અનુભવ્યું છે. જે રીતે રાત્રે બ્લેકઆઉટ થતા હતા, પાકિસ્તાની ડ્રોન આવતા હતા, ખબર પડે પાકિસ્તાની ડ્રોન આવે છે, પણ જ્યારે સમાચાર મળે કે એ તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે લોકોમાં, હવે ત્યારે તો વોટ્સઅપ ગ્રુપમાં જ હવે તો બધી ચર્ચા થતી હોય, એટલે જે ઉત્સાહ હતો કે ખરેખર ડિફેન્સ સેક્ટરમાં આપણે કોઈ પણ દુશ્મન દેશને જવાબ આપવા સક્ષમ બન્યા છીએ. દિવસના ભાગમાં પણ જ્યારે ડ્રોન આવતા હતા, ભૂત સુધી પણ, નાગોરમાં પણ ડ્રોન આવે તો હું પોતે સાઇટ ઉપર ગયો હતો. એટલે ગણતરીની મિનિટોમાં જ ડ્રોન તોડી પાડવામાં આવે. દુશ્મન દેશમાં કોઈ પણ હુમલાને પડકારવા માટેની, તમે જુઓ કે કચ્છમાં આટલા ડ્રોન આવ્યા પણ કચ્છને નુકસાન કાંઈ જ નથી થઈ શક્યું. પંજાબ ને શ્રીનગરની તો બહુ ખ્યાલ નથી પ્રવાસમાં, પણ કચ્છને બોર્ડરને લઈને હું ચોક્કસ કહું છું કે ડ્રોન હુમલા જેટલા પણ રાત્રે થયા હતા, એનો આપણા સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. અને જે રીતે મારા લશ્કરમાં પણ જે મિત્રો છે, બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોમાં કેવી ભાવના જોવા મળી હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવ્યા, એ સરહદી વિસ્તારોની મુલાકાતે આવ્યા, કારણ કે ત્યાં એ લોકોએ જોયું હશે, એ લોકો સેફ રહ્યા હશે, એમના મનમાં એ લાગણીઓ હશે, ભાવના હશે, અને એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રીતનું આગમન, તો કેવો માહોલ જોવા મળી શકે? હું તમને સિમ્પલ વસ્તુ કહું છું કે સરહદી વિસ્તાર કચ્છના લોકો દેશદાગથી એટલા ભરેલા છે કે કદાચ તેમના વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિઓ જોવા મળે ને, જ્યારે આ યુદ્ધ ચાલુ હતું ત્યારે, તો તેઓ વહીવટી તંત્ર, પોલીસનું એનું ધ્યાન દોરતા હતા કે અહીંયા કને અમને ડ્રોન જેવું કંઈક દેખાણું છે, આપ તપાસ કરો. અને જ્યારે આપણો યુદ્ધમાં વિજય થયો છે અને નરેન્દ્રભાઈ આવે છે, મેં તમને હમણાં જ કીધું કે દરેક છેવાડાના લોકો બસમાં બેસીને ભુજ એમની એક ઝલક જોવા, એમને સાંભળવા માટે આવી રહ્યા છે. આજે તમે આ કલ્પના બહારનું છે કે આટલે દૂરથી આટલી ગરમીમાં બસમાં આવવું, ખાવા પીવાની ચિંતા કર્યા વગર બસ નરેન્દ્રભાઈની એક ઝલક જોવા માટે આવવું. આપે કહ્યું સંજયભાઈ, પહેલેથી ત્યાંની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એ લોકોમાં પ્રેમ જોવા મળે છે, પણ આ ઓપરેશન સિંદૂર પછી ની પ્રથમ મુલાકાત તો એક અનોખો પ્રેમ વધુ જોવા મળી રહ્યો છે. 110% જે રીતની તૈયારીઓ મેં જોઈ છે પ્રજાની, વહીવટી તંત્ર તો વડાપ્રધાન આવતા હોય પ્રોટોકોલ પ્રમાણે તૈયારી કરે, પણ તમે સમજો કે 10,000 થી વધુ મહિલાઓ જે સિંદૂરના કલરની સાડીઓ પહેરીને તેમને આવકારવા માટે ઊભી હોય, બાળકો જે તે સમાજના વિવિધ વિભાગના, એમના માટે સ્ટેજ બન્યા છે રોડમાં, એ લોકો જે પરંપરાગત રીતે વડાપ્રધાનને આવકારવાના છે એ છે. કેટલીક સંસ્થાઓએ ભારતીય જે વિમાન હતા તેના મિસાઇલ્સના એના કટબોર્ડ તૈયાર કર્યા છે રોડ ઉપર, અને ત્યાંથી આવકારવાના છે વડાપ્રધાનને. હવે આ ખરેખર એક અદ્ભુત માહોલ છે. તાજો લગાવી શકીએ છીએ. જી જી ઓકે. ઉર્વિશભાઈ, હવે 11 વર્ષના આ કાર્યકાળમાં ઓપરેશન સિંદૂરની સાથે સાથે વકફ બોર્ડ, જીએસટી, ત્રિપલ તલાક, કલમ 370, ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા. શું કહેશો અંતે? ખાસ આટલા બધા ઉતાર ચઢાવ અને 2014 થી 2025 ની આ સફર
હજી પણ યથાવત, આજે તેમની આ મુલાકાત અને અડીખમ સરકાર, શું કહેશો અંતે ઉર્વિશભાઈ? નેતૃત્વના બે પાસા છે. હમ. એક લીડરશિપ અને બીજું મેનેજમેન્ટ. હમ. બંનેનું યોગ્ય સંકલન થાય છે ત્યારે પરિણામ આવે છે. હમ. અને જે કંઈ એમણે જે સફળતા હાંસલ કરેલી છે માન્ય નરેન્દ્રભાઈ, એમાં આ બંને પાસાનો લીડરશિપ અને મેનેજમેન્ટનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. કારણ કે એક લીડર તરીકે ઘોષણા કરવી એક વાત છે અને એ કાર્ય પૂર્ણ કરવું એ મેનેજમેન્ટ બાબત છે. એટલે એમણે દરેક પ્રશ્ન, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો જ્યારે પ્રકલ્પ નિર્ધાર કર્યો અને જે રીતે એમણે 2 થી 3 વર્ષમાં એ એક્ઝિક્યુટ કર્યું, એ મેનેજમેન્ટ અને લીડરશિપનું એક અદ્ભુત સંકલનના આપણને દર્શન થાય છે. અને એ કરતા 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 એમણે પ્રજાનો વિશ્વાસ સંપાદિત કર્યો 11 વર્ષ સુધી. અને આજે એ વિશ્વાસ એની ચરમસીમા ઉપર પહોંચ્યો છે. પરિણામે જે કચ્છની વાત કરી ભાઈએ, કે જે પ્રમાણે જે લોકોમાં જે ઉત્સાહ છે, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, એ અભૂતપૂર્વ ઉત્સાહ છે. કોઈ પોલિટિકલ લીડરને આ પ્રમાણેનો પ્રચંડ ઉત્સાહ જોવા નથી મળ્યો. જી બિલકુલ, ત્યારે ખાસ આઝાદીની વડાપ્રધાન મોદી માટે જોવા મળશે, કારણ કે અને સાથે મળી પણ રહ્યું છે. અને જે રીતે 82,950 કરોડના વિકાસ કાર્યોની ભેટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવા જઈ રહ્યા છે, ત્યારે તેને લઈને પણ એક ખુશીની લહેર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. એની સાથે સાથે જ 2014 થી 2025ની આ સફર હજી પણ તેમના દ્વારા યથાવત જોવા મળી રહી છે. તો સમયનો આપણી પાસે અભાવ છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ઉર્વિશભાઈ, સંજયભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો વાત કરી છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના દ્વારા પસંદ કરવામાં આવેલા વિસ્તારોને સાથે જ પસંદ કરવામાં આવેલી આ તારીખ 26 મે કેટલી મહત્વની છે. આ જ દિવસે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી, ત્યારે આજના દિવસે જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.